ચેપ્ટર નંબર 4 જીવન અંજલિ થાજો। આ એક પ્રાર્થના ગીત છે, પ્રેયર। ભગવાનને પ્રેયર કરે છે કે ભગવાન મારું જીવન સફળ થાય, મારું જીવન ખુશ રહે, હું લોકોને હેલ્પ કરી શકું, મારું જીવન એ કોઈ પણ વ્યક્તિની હેલ્પમાં આવે, મદદમાં આવે, એના માટે આ એમણે સમજ આપી છે। લેખક છે કરસનદાસ માણેક, born 28 November 1901, death 18 January 1978। કરસનભાઈ નરસિંહભાઈ માણેક જન્મ કરાચીમાં થયો। તે પોતે જામનગરના હડિયાણા ગામ એના વતની હતા। આલબેલ, મોહબ્બતને માંડવે, વંશમ પાયનની વાણી, મધ્યાહન વગેરે કાવ્ય સંગ્રહ લખ્યા। હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની 2 જાણીતી રચનાઓ પણ કરી। વંશમ પાયન આ એમનું ઉપનામ, જેનાથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં ઘણી બધી બુક્સ લખી છે। તો વંશમ પાયનની વાણી, વંશમ પાયન ટીક કરી રાખવું જોઈએ। અગત્યનું ઓબ્જેક્ટિવમાં પૂછાય કે કરસનદાસ માણેકનું ઉપનામ શું હતું? વંશમ પાયન। આ પ્રાર્થના કાવ્યમાં કવિએ સુંદર અને ભાવવાહી, ભાવવાહીનો મતલબ થાય હૃદયની લાગણીઓથી ભરેલું, ભાવવાહી વાણીમાં તેમણે આપણને આ કાવ્ય લખી આપ્યું છે। પોતાનું જીવન અંજલિ રૂપ, અંજલિ મતલબ ખોબો ભરી ફૂલ કે પાણી લઈ એને અર્પણ કરવાની ક્રિયા, એને અંજલિ આપવાનું તેમણે કહ્યું છે। અન્યને મદદરૂપ થઈ શકાય તેવી માગણી કરી છે કે ભૂખ્યા માટે મારે ભોજન, એટલે કે જે લોકો ભૂખ્યા છે તેમના માટે મારે ખોરાક, ભોજન બનવું છે। તરસ્યા માટે જળ, એટલે કે પાણી બનવું છે। તરસ્યા માટે જળ બનવું છે। દિન દુખિયા મતલબ કે ગરીબ લોકો એના આંસુ લૂછતા, મતલબ કે તેના દુઃખ દર્દ એને દૂર કરતા મારું હૃદય કદી ભરાશો નહીં, મારું હૃદય કદી ગભરાશો નહીં। અને કવિએ આમ બીજા માટે જીવન જીવી, બીજાને હેલ્પ કરી અને પોતાના જીવનને સાર્થક, સમર્થ બનાવવાની સરસ વાત આ કાવ્યમાં કરી છે। પોતાનું જીવન સુંદર, સારું, સરસ બને એના માટેની વાત કરી છે। સત્ય, સચ્ચાઈ, એના માર્ગે ચાલનાર, એના માર્ગમાં બહુ બધા પ્રોબ્લેમ્સ હોય, કાંટા જ કાંટા હોય, એટલે કહે છે કે મારે એવા રસ્તા ઉપર પુષ્પ બની અને પથરાવવું છે, ફૂલ બનીને મારે પથરાવવું છે। સાથે જ્યારે જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે શ્રદ્ધારૂપી દીવો, શ્રદ્ધારૂપી દીવો બળતો રાખવો। ટ્રસ્ટ, ફેથ, ભગવાન ઉપરનો ટ્રસ્ટ, ભગવાન પરની ફેથ આપણે અતૂટ રાખીએ, જે ક્યારેય તૂટે જ નહીં એવી મજબૂત રાખીએ। ભગવાનને કહે છે ગમે તેટલી મુસીબત આવે પણ તારા ઉપર મારો જે વિશ્વાસ છે એને તૂટવા ન દઈશ। આ સચોટ રીતે તેમણે બતાવ્યું છે। તેમાં તેમની નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવન એની ભાવના પણ વ્યક્ત કરી છે। સાથે અન્ય લોકોને જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના, જીવન અંજલિ થાજો, એ ધ્રુવ પંક્તિ દ્વારા બહુ સરસ રીતે આમાં લખાઈ છે। પહેલા મિનિંગ્સ જોઈએ। આ કાવ્ય જેમાં માણસ પોતાના દિલથી શું ઈચ્છે છે કે ભગવાન મારું જીવન હું કોઈના માટે હેલ્પફુલ બની શકું, મારા જીવનમાં હું કોઈને મદદ કરી શકું, તો એ સૌથી મોટું સફળતા છે મારી। મારે કોઈ વધારેનો મોહ નથી, બસ મારું જીવન સાર્થક કે સફળ થાય એટલી જ પ્રભુ હું ઈચ્છા ધરાવું છું। અને એ વાત આમાં સરસ શબ્દોમાં સમજાવવામાં આવી છે। દિન દુખિયા એટલે કે ગરીબો એની મદદરૂપ બનું, આંસુ એના લૂછી શકું, તેની સાથે તેના કાર્યોમાં મદદરૂપ થઈ શકું। અને જો કોઈ વ્યક્તિ સચ્ચાઈ કે ઈમાનદારીના રસ્તે ચાલે છે,
તો એના માટે હું મદદ કરું જેમાં મને થાક ના લાગે. તારા પર ભક્તિ કરવામાં, ભગવાન તારી ભક્તિ કરવામાં, એ પછી મંદિરે જવું, મસ્જિદે જવું, એમાં મારા પગ થાકે નહીં, વણ થાક્યા રહે. તો પહેલા મિનિંગ્સ ચેપ્ટરમાં નીચે. અંજલિ ખોબા, અને ખોબો કહેવાય, એમાં સમાઈ શકે તેટલું પાણી કે ફૂલ લઈ અને અર્પણ કરવાની ક્રિયા. અમૃત, અમી, પિયુષ. કાજે એટલે માટે કે વાસ્તે. દિન, ગરીબ. રંક, નિર્ધન. અંતર, હૃદય, ઉર, હૈયું. સત, સાચાપણું, સત્ય. જીરવવું, સહન કરવું, બેર કરી જવું, ખમવું. સમીપ, નજીક કે પાસે. શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ, ફેથ, ટ્રસ્ટ. પ્રત્યેક, દરેક. નૈયા એટલે એક હિન્દી શબ્દ છે, નાવ કે હોડી. ઉર એટલે હૃદય. ધાજો, દોડજો. સ્પંદન, વાઇબ્રેશન. આછો ધ્રુજારીનો થડકો, સેજ માઇનોર વાઇબ્રેશન. હવે તળપદા શબ્દ પણ છે. લોતા, લૂછતા. નિત, નિત્ય, હંમેશા, કાયમ. મુજ, મારું, હુંના અર્થમાં છે. કેરો, નો, નોની નુના. નવ એટલે નહીં, ન, ના. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. પાણીમાં ઉત્પન્ન થતા વલય. વલય મતલબ જે વેવ્સ છે એ ગોળ ફરતા હોય, ઘણી વખત એ બહુ મોટું હોય તો એને આપણે બવંડર કહીએ છીએ. ઓકે, વલકુલ. સો વમળ. હૃદયના ધબકારા થવાતે. સ્પંદન, હૃદય ધબકે, ધક 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 ધક, એ ધબકારા થવાતે સ્પંદન. ઓકે, આમાં હૃદયના ધબકારા, સ્પંદન. દરેક સ્પંદને તારું નામ રટાજો, ભગવાનને કહીશું. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ગીત બહુ સરસ છે. વન ટાઈપ ઓફ અ સ્મોલ પ્રેયર ઇઝ ધેર. સો આનો રાગ પણ સારો છે, પણ મારો રાગ એટલો સરસ નથી. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરા જો મારું, જીવન અંજલિ થાજો. આ એનો રાગ પ્રેયરનો. રિયલમાં આ રાગ હૃદયથી ગવાય છે, એટલે મારા જેવા બેસુરા પણ ગાઈ શકે છે, બરાબર, અને તમે સાંભળી શકો છો. ઓકે, જીવન અંજલિ થાજો. હે પ્રભુ, હે પરમેશ્વર, ઓ ગોડ, ઓ ખુદા, મારું જીવન, મારી લાઈફ એ બીજા માટે સમર્પણ કરવું. દરેક ધર્મમાં આ ત્યાગ ભાવના છે, બરાબર. જેમ કે હિન્દુઇઝમમાં ભગવાન શ્રી રામ અથવા તો ભગવાન શ્રી રામ એમણે પોતાનું જીવન પ્રજા માટે સમર્પણ કરી દીધું હતું, સચ્ચાઈ માટે સમર્પણ કર્યું હતું. તો ઇસ્લામમાં પણ મોહમ્મદ પૈગંબર સાહેબ, જેમણે પોતે સચ્ચાઈને માટે લડતા યઝીદનો સામનો કર્યો હતો, હુ ઇઝ વેરી ક્રુઅલ, તો એ પણ ઈમાન માટે હતું. એ જ રીતે મહાવીર સ્વામી ભગવાન, એક શેફર્ડે એમને કીધું હતું, મહાવીર સ્વામી ભગવાન જૈનોના, એમને એક શેફર્ડે કીધું હતું કે મારા ઘેટા બકરા ચરે છે, ધ્યાન રાખજે. પણ મહાવીર સ્વામી ભગવાન ત્યારે તપમાં હતા, તો તપ કરતા હતા, ઘેટા બકરા તો જતા રહ્યા. પેલો પાછો આવ્યો, એને ગુસ્સે થયો અને એણે કીધું કે મારા ઘેટા બકરા, શેફર્ડ એમ પૂછે મારા ઘેટા બકરા ક્યાં છે, તું જ લઈ ગયો છું, સાંભળતો નથી કંઈ, લાય તારા કાનમાં જ ખિલ્લા ઠોકી દઉં. તો એમના કાનની અંદર ખિલ્લા માર્યા હતા, કાનમાં. તો પણ એમણે માફી કેવી આપી કે ના, એનો કંઈ વાંક નથી. જે શેફર્ડ હતો ગોવાળ, એ
એ ગોવાળનો કંઈ વાંક નથી, ભૂલ તો મારી જ હતી, મારે એની વાત સાંભળવા જેવી હતી. મેં સાંભળી નહીં, ત્યારે મને આ પનિશમેન્ટ મળીને, ત્યારે મને આ સજા મળીને. એટલે અહીંયા એ વાત પણ અંદર સરસ સમજાવી છે કે મારી લાઈફ, મારું જીવન બીજાના માટે સમર્પિત કરું. મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો. ભૂખ્યા, જે લોકો ભૂખ્યા છે, જેની પાસે ખાવાનું કંઈ જ નથી, કંઈ જ ખાવાનું નથી, એવા લોકો માટે ભોજન બનજો અને તરસ્યાનું જળ થાજો. તરસ્યા વ્યક્તિ માટે તમે પાણી સમાન બનજો. દિન દુખિયા એટલે કે ગરીબ લોકોના આંસુ લૂછતા આપણું હૃદય અંતર કદી ધરાશો નહીં. આપણું હૃદય કે અંતર કદી ન ધરાજો. તો આમ મારું જીવન અંજલિ થાજો, મારું જીવન પરોપકારી બનજો, હું બીજા માટે હેલ્પ કરી શકું એવું બનજો. ભૂખ્યા માટે ભોજન બનું, તરસ્યા માટે પાણી બનું અને દિન દુખિયા કે ગરીબ લોકો એની હેલ્પ કરે જ રાખો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યરૂપી રસ્તા ઉપર ઘણા વિઘ્ન, ઘણા અવરોધ જોવા મળે છે, ઘણો બધો પ્રોબ્લેમ હોય છે. સત્યરૂપી સત્યની કેડી પર હંમેશા બહુ જ બધા પ્રોબ્લેમ્સ જોવા મળે. તમે સચ્ચાઈના રાહ પર ચાલતા હો તો તમને રોકનારા 500 જણા હોય. બુરાઈના માર્ગ ઉપર ચાલો તો 100% તમને મદદ કરનારા 100 જણા મળી જાય. પણ યાદ રાખજો કે બંનેનો અંત તમે જાણો જ છો. બુરાઈનો અંત બુરો જ આવે, સચ્ચાઈનો અંત સારો જ આવે. સચ્ચાઈના રસ્તે એકલા જ ચાલવું પડે. એટલે જ ભગવદ્ ગીતા, ધ હોલી બુક ઓફ હિન્દુઇઝમ, એમાં ભગવાન લોર્ડ શ્રી કૃષ્ણ એમણે કહ્યું છે કે આ વે મેં તને બતાવ્યો, વે બતાવવાનું કામ મારું છે, બટ એ વે પર ચાલવાનું કામ નહીં, એ તો તારું જ છે. અર્જુનને કહે છે કે મેં તને વે બતાવ્યો, આ રસ્તો ભલે અઘરો છે, એ ચાલવાનું કામ તારું છે અને આ રસ્તે તારે એકલા જ જવું પડશે, તને કોઈ સપોર્ટ પણ નહીં મળે. અને આમ સતની કાંટાળી કેડી એટલે મુશ્કેલીઓથી ભરેલો સચ્ચાઈનો માર્ગ, જેમાં પુષ્પ બની પથરાજો. પુષ્પ બનીશ તો કદાચ એ કાંટો વ્યક્તિને વાગશે નહીં. ઝેર જગતના જીરવી અમૃત ઉરના પાજો. દુનિયાનું ઝેર, દુનિયાના લોકોની નફરત, ઝેર, આપણા માટેનું જે વિચાર હોય એ તમે ભરપૂર એ વિચાર કરજો કે એ બધું જ તમારે સહન કરવાનું છે. યુ હેવ ટુ બેર ઓલ ધીસ થિંગ્સ. તમારે બધું સહન કરવાનું છે. તો આ બધું સહન કર્યા પછી પણ તમારે આ બધું જ સહન કરો એ પછી પણ ખરેખર તો એ પછી પણ તમારે અંતર એટલે કે હૃદયનું અમૃત તમારે બીજાને આપવાનું છે. તમારે બીજાને હૃદયનું અમૃત આપવાનું છે. તો મારું જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો. વણ થાક્યા વિનાના મારા પગ, તારી નજીક જજો, તારી સમીપે ધાજો. મતલબ કે મારા વણ થાક્યા પગ, થાક્યા વિનાના પગ તારી તરફ, તારી નજીક જજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. હૈયાના દરેક સ્પંદને, દરેક ધબકારામાં તારું નામ રટણ થજો. હૈયાના હૃદયના દરેકે દરેક ધબકારામાં ભગવાન હું તને યાદ કરું, બસ એ જ થજો. હું હૈયાના દરેક ધબકારામાં તને યાદ કરું. મારું જીવન અંજલિ થાજો. અહીંયા વણ થાક્યા ચરણો એટલે ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનનું કામ. કોઈ પણ ગોડ, ખુદા, અલ્લાહ કે ભગવાન એવા નથી કે જેણે આ પરોપકારનું કામ ન કરવાનું કીધું હોય.
એણે હંમેશા બીજાને હેલ્પફુલ થવાનું કીધું, યુનિટી રાખવાનું કીધું. આ વસ્તુ અહીંયા શીખવા મળે છે. મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા. વમળ એટલે કે ભવંડર. ભવંડરમાં જ્યારે આપણી બોટ ફસાય ત્યારે હાલક ડોલક થાય. તો જીવનમાં આવતું ભવંડર એટલે કયું? જીવનમાં આવતું ભવંડર એટલે આપણા જીવનની મુસીબતો, પ્રોબ્લેમ્સ. દરેકના જીવનમાં આવે. કોઈના જીવનમાં નાના આવે, કોઈના જીવનમાં મોટા આવે. બરાબર? આ પ્રોબ્લેમ્સની સામે પણ હે ભગવાન મને ટકવાની શક્તિ આપજે અને તારા પરની શ્રદ્ધા તૂટે નહીં. વમળોની વચ્ચે મુજ નૈયા હાલક ડોલક થાજો. વમળની વચ્ચે ફસાયેલી મારી બોટ જ્યારે હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધા કેરો દીપક મારો. શ્રદ્ધા, તારા પરની ફેથ, શ્રદ્ધા એ તૂટવી ના જોઈએ, એ તૂટે નહીં એટલો વિશ્વાસ રાખજો. મારું જીવન અંજલિ થાજો. તો વમળોની વચ્ચે મુજ નૈયા હાલક ડોલક થાજો. ભલે વમળમાં મુસીબતોમાં ફસાઈ મારી બોટ નાવ એ હાલક ડોલક થાય, પણ તારા નામની શ્રદ્ધાનો દીપક કદી ઓલવાય નહીં. તારા નામની શ્રદ્ધાનો દીવો ક્યારેય બુઝાય નહીં. આટલું તું કરજે. ભગવાનને એક રિક્વેસ્ટ કરે છે કે હે ભગવાન, તું મારા માટે આટલું કરજે. તારા પરની શ્રદ્ધા મારી તૂટવી જોઈએ નહીં. તો અહીંયા મારું જીવન અંજલિ થાજો આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય.